આપણે અહીંયા જોઈશું 5 નો જાદુ. આપણા એક મિત્ર છે હાર્દિકભાઈ ચુડાસમા, એમણે મને ઘણી બધી ડિટેલ શેર કરી છે. આમ તો મોસ્ટ ઓફ ડિટેલ એમણે શેર કરી છે. થેન્ક યુ સો મચ. બરાબર છે. 5 ની વાત કરો તો તમને તરત પહેલા શું યાદ આવવું જોઈએ કે ભાઈ આપણા હાથમાં આંગળીઓ કેટલી, તમે અંગૂઠાને પણ આંગળી ગણજો તો 5. બરાબર છે. મેં તમને કહ્યું 2024માં ભારત રત્ન કેટલાને આપવામાં આવ્યો? 5. તમે અહીંયા જુઓ 5મી એપ્રિલ, 5મી જૂન, 5મી જુલાઈ, બરાબર છે, 5મી સપ્ટેમ્બર, 5મી ઓક્ટોબર. આ બધા દિવસો છે. બરાબર છે. આગળ જોઈએ 5 ની આપણે વાત કરીએ તો પાંડવો કેટલા હતા? 5 હતા. બરાબર છે. તો અહીંયા તમને મેં દિવસો કીધા છે. 5મી એપ્રિલને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? રાષ્ટ્રીય મેરીટાઈમ ડે. 5મી જૂનને આપણે ઉજવીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસ. 5મી જુલાઈને ઉજવીએ છીએ વર્લ્ડ બેડમિન્ટન ડે. 5 સપ્ટેમ્બર આજે છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. 5 ઓક્ટોબર છે વિશ્વ શિક્ષક દિવસ. અને ભારતની અંદર રાષ્ટ્રીય ડોલ્ફિન ડે. બરાબર છે. 2024માં ભારત રત્ન ટોટલ 5 મહાનુભાવોને આપવામાં આવ્યું છે. કોને? 5 મહાનુભાવોને. એક તો છે કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ આડવાણી, બરાબર છે, MS સ્વામીનાથન, બરાબર. ત્યારબાદ તમે જુઓ PV નરસિમ્હા રાવ, અને 5મા નંબરના જેમને આપણે કહીએ છીએ ચૌધરી ચરણસિંહ. બરાબર. આગળ વધીએ. ઘણી બધી બાબતો છે. ઓકે, તમને ખબર હશે કે ધર્મ ગાર્ડિયન આ જે એક્સરસાઇઝ છે એનો 5મો તબક્કો, 5મો તબક્કો ક્યાં યોજાયો? રાજસ્થાનમાં. તમારે મને કહેવાનું છે ધર્મ ગાર્ડિયન ભારત અને બીજા કયા દેશ વચ્ચે થાય છે? ધર્મ ગાર્ડિયન. ચલો, મિત્રએ જવાબ આપી દીધો છે. આ ઉપરાંત તમને ખબર હશે કે ટોટલ સ્વર અંગ્રેજીમાં કેટલા? તો કે 5. કયા કયા? AEIOU. બરાબર છે. અને આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ એનું 5મા નંબરનું સંસ્કરણ, બરાબર, એનું પણ આયોજન થયું હતું શ્રીલંકામાં. અહીંયા યાદ રાખજો કે ભારત અને જાપાન વચ્ચે આ જે સ્ક્વાયદ છે એ યોજાય છે. બરાબર છે. મનુષ્ય છે પંચતત્વથી બનેલો છે. પંચતત્વ, બરાબર છે. મનુષ્ય પંચતત્વ તમારે કહેવાના છે. આ ઉપરાંત તમને એ ખબર હોવી જોઈએ, 5 ની વાત કરીએ છીએ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, બરાબર છે, ગ્લોબલ યંગ લીડર. આની અંદર 5 ભારતીયોનો સમાવેશ. બરાબર છે. 5 ભારતીયોનો. યસ, એક મિત્રએ કહ્યું છે GJ5 એટલે સુરત આવશે. શું આવશે? GJ5 છે એ સુરત આવશે. તમને ખબર છે પુરાણોની અંદર 5 પવિત્ર સરોવરો કીધા છે. પવિત્ર સરોવરો. આ 5 સરોવરો તમને આવડે છે તો કહી દો. અહીંયા તમને ખબર હોવી જોઈએ કે
અગ્નિ, જળ, વાયુ, આકાશ અને બીજું કયું આવશે? ભૂમિ. આટલાથી બનેલું છે પંચતત્વ. 5 પવિત્ર સરોવરની વાત કરીએ તો પંપા સરોવર કર્ણાટક, બિંદુ સરોવર સિદ્ધપુર, માન સરોવર જે તિબેટમાં છે, નારાયણ સરોવર કચ્છ અને પુષ્કર. બરાબર છે. મહાસાગરો આપણે 4+1 કહીએ છીએ, એટલે 5 મહાસાગરો. મહાસાગરો આપણે કેટલા કહીએ છીએ? 4+1. એ 5 ના તમને નામ ખબર હશે. બરાબર છે ભાઈ. મોજ પડે છે 5 ના જાદુમાં. 5 ના જાદુમાં મોજ પડે છે. 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ. બરાબર છે. જેનોના 5 તીર્થ. શર્મિષ્ઠા તારા જૂથમાં 5 તારા હોય. બરાબર. હજુ પણ એક 5ની હજુ ઘણું બધું છે. મને 5નો જાદુમાં તો એટલી બધી વસ્તુ હતી કે મને જેટલી યાદ રહેશે એટલી તમારી સમક્ષ લાવી રહ્યો છું. બરાબર છે. ઓકે. પછી પેલું પંચાંગ કહીએ છીએ. પંચાંગ. બરાબર છે. પંચાંગ. બરાબર. યાદ રાખજો, અત્યારે જે રશિયા છે, રશિયાના જે રાષ્ટ્રપતિ છે એ 5મી વખત બન્યા. અને બહુ મહત્વની બાબત તમને ખબર છે, લોકસભા અને વિધાનસભા એમાં જે સભ્યો હોય એ કેટલા વર્ષ માટે ચૂંટાય છે? 5 વર્ષ માટે ચૂંટાય. કેટલા? 5 વર્ષ માટે. બરાબર. તો મેં પ્રયત્ન કર્યો છે કે જેટલું પણ મને યાદ રહ્યું છે બધું મેં અહીંયા દર્શાવવાનું. ભાઈ આને તમારે સ્ક્રીનશોટ લેવો પડશે. બરાબર છે. સ્ક્રીનશોટ લેવો પડશે મિત્રો, કેમ કે આ તમારી પીડીએફમાં આવશે નહીં. ગુજરાત જમીન સરહદ 5. ઓલિમ્પિકમાં 5 રીંગો. બરાબર છે. ચલો આગળ વધીએ. કોઈ વસ્તુ યાદ આવે છે? નહીં તો આગળ વધી જઈએ. એક વસ્તુ એડ કરી લઈએ આપણે. નોવાક જોકોવિચ 5મો ખેલાડી બન્યો છે. શાના માટે? ગોલ્ડન સ્લેમ જીતનાર. ગોલ્ડન સ્લેમ. બરાબર છે. એટલે 4 એને મોટા ટાઇટલ પણ જીત્યા અને ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ લાવ્યા. બરાબર છે. હા, ઓલિમ્પિકમાં 5 રીંગો છે. હવે અહીંયા બોર્ડ ભરાઈ ગયું છે. હવે અહીંયા થતા પણ હું એક પ્રયત્ન કરું છું. ઓલિમ્પિકનો જે સિમ્બોલ છે એમાં 5 રીંગો. બરાબર. ચલો તો આગળ વધીએ. હજુ તો આપણે ઘણું બધું જોવાનું છે. હા, ચુડાસમા હાર્દિકભાઈ, તમે મને યાદ કરાવ્યું. થેન્ક યુ. તમે જ આ બધું મોકલ્યું હતું, ઘણી બધી વસ્તુઓ. તો 1900 કઈ સાલમાં ગયું છે? 97માં 5 નવા જિલ્લા બન્યા હતા ગુજરાતમાં. બરાબર છે. તો એ પણ યાદ રાખજો. અહીંયા હવે લખાયું રહ્યું નથી. આનો સ્નેપ પાડી લઉં. હું થોડો સાઈડમાં રહું છું. ચલો ફટાફટ આગળ વધીએ. હવે બહુ 5નો જાદુ ચલાવી લીધો આપણે. સરસ. ઓકે.